યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વડીલ વંદના આશીર્વાદ યાત્રા તારીખ 7/4/2024ના રવિવારના રોજ 200 જેટલા વડીલોને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી હતી. યુવા અવસ્થાથી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલોને યાત્રા કરાવવા હેતુ સવારે 8 કલાકે યાત્રા 3 બસ અને 4 4 વ્હીલર સાથે પ્રસ્થાન થઈ હતી. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત બુટાણી, વિપુલ નસીદ, જિગ્નેશ ઢોલા, ભાવેશ કાકડિયા, પરેશ ધામેલિયાના સત્વારે યોજાયેલા આ આશીર્વાદ યાત્રા સવારે ગલુડી મંદિર, ગાય પગલા પૌરાણિક મંદિર, ગલટેશ્વર મંદિર, 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે સંત કબીર આશ્રમ સ્થિત જમણવાર બાદ બપોર પછી પારિવારિક જનરેશન ગેપ વિશે સેમિનાર દરમિયાન વડીલો સાથે સંવાદ થયો હતો. યાત્રામાં ગોલ્ડી સોલારના ઓનર અને યુવા બિઝનેસ અગ્રણી શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી યાત્રાની મુલાકાત કરી હતી. વધુમાં શ્રી ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે આજના વડીલો પણ સમયને અનુરૂપ થઈને જીવન જીવશે તો બમણા આનંદથી જીવન જીવી શકશે અને હંમેશા કાર્યશીલ રહેનાર વડીલો ક્યારેય બીમાર થતા નથી, હંમેશા સ્વસ્થ રહે છે. તેમજ સરદાર પટેલ સ્કૂલના બાબુભાઈ રાંદડિયા, શ્રી પરબતભાઈ ડોબરિયા, શ્રી પ્રવીણભાઈ ડોંગા, શ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ તેજુરી ઓફિસર સુરત જિલ્લા, શ્રી નાનુભાઈ સુરાણી ધારુકાવાડા, શ્રી લવજીભાઈ નાકરાણી, શ્રી પારસભાઈ સંભાયા, શ્રી અખિલભાઈ બાંબરોલિયા, શ્રી વિપુલભાઈ બુહા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સાંજે સાકરી મંદિરના દર્શન કરીને રાત્રે 9 કલાકે યાત્રા પરિપૂર્ણ કરવામાં આવી હતી. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ યુવાનોની વડીલો પ્રયત્નથી સેવાના પ્રેરણાદાયક કાર્યથી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ.